शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतो वन्दे भगवन्तो पुनः पुनः। कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। सीतानाथसमारम्भं रामानन्दार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्पराम्। વિષય આલે છે શીત નિરોધના ઉપાયો। એક ભાઈનો પ્રશ્ન છે, શીત ઘણું સંસળ તેમજ પ્રમાદી છે, એને કાબુમાં રાખવું ઘણું કાઠું એટલે મુશ્કેલ છે। જોકે શાસ્ત્રકારોએ એના નિરોધના અનેક ઉપાયો જણાવ્યા છે। એ ઉપાયોને વાંચવાનો, સાંભળવાનો અને સમજવાનો પ્રયત્ન પણ કરવામાં આવે છે। તેમજ એમાં જણાવેલા માર્ગ મુજબ સાધન કરવાનો થોડો ઘણો પ્રયત્ન પણ કરવામાં આવે છે, પણ છતાંય મન સ્થિર નથી થતું। માટે એના નિરોધનો સુગમ ઉપાય શું છે? આ પ્રશ્ન છે। દુઃખોની આત્યંતિક નિવૃત્તિ તેમજ પરમાનંદની પ્રાપ્તિ માટે શીતનો નિરોધ કરવો આવશ્યક છે। શ્રુતિ, સ્મૃતિ તથા શાસ્ત્રોમાં જણાવ્યા મુજબના સાધનો પ્રમાણે તત્પર થઈને પ્રયાસ કરવાથી એનો નિરોધ થઈ શકે છે। પણ અસલ વાત તો એ છે કે સાધકગણ એ માટે જોઈએ તેટલો પ્રયત્ન તો કરતા નથી, માત્ર સુગમ ઉપાય જ પૂછતા રહે છે। જે મહેનત કરવી પડે એ કોઈ કરતા નથી, કેમ થાય એવું પૂછી લે। માટે જ ઘણા માણસોની લગભગ એ જ ફરિયાદ રહે છે કે મન સ્થિર થતું નથી। આપણો મોટામાં મોટો કોઈ વાંક આપણે કાઢતા હોય તો આ કાઢીએ, મન કે આપણે એમ કે ભજન કરો, ભજન કરો, રામ રામ કે કૃષ્ણ કૃષ્ણ, કોઈ નામ પકડી લો કે ભજન કરો, એમ કે ભાઈ મન સ્થિર ન રહેતું, માળા લઈને બેસીને મન બીજે વહી જાય। પણ હરાયો ઢોર જેવું તમે આદિ અનાદિથી એને કરી નાખેલું છે, હે હરેડું થઈ ગયેલું છે ને, આદિ અનાદિથી રખડાવશે। એને ઠેકાણે લાવવા માટે થોડાક દી એને ટેવે પાડવી પડે ને। તમે પરાણે નામ લ્યો, માળા લઈને બેહો, પરાણે 5 માળા, માળા લેવાનું મેન માધ્યમ શું છે? એમને મેં માળા નામ જપ કરી શકે, પણ માળા હોય તો તમને ખબર પડે કે મારે એટલી કરવાની છે, એમ ગણતરી રહે ને એની રોજની। અને ઓલો આપણને ખબર છે કે ભાઈ આપણે 11 માળા કે 21 માળા કરવાની છે, તો એ આપણે એ પ્રમાણે બેસી, ઓલા ટાઈમમાં આપણે ફિક્સ ન કરી શકતા હોય એમ। શાસ્ત્રોએ હા ફેર પડે એમ। એટલે અહીંયા કહે છે કે મન સ્થિર થતું નથી। શાસ્ત્રકારોએ શીત નિરોધના અનેક ઉપાયો જણાવ્યા છે, એમાંથી અમુકના માટે અમુક ઉપાય સુગમ હોય છે, તો અમુકના માટે બીજો કોઈ સ્વભાવની વિભિન્નતાને કારણે મહર્ષિઓએ અધિકારી ભેદે અનેક જાતના સાધનોનો ઉલ્લેખ કર્યો છે। બધાને નોખો નોખો અધિકાર હોય, નોખી નોખી ઉપાસના હોય, એટલે બધાને અલગ અલગ રસ્તા હોય છે, અને અલગ અનેક જાતના નોખા નોખા રસ્તા બતાવેલા છે શીતનો નિરોધ કરવા માટે। એમાંથી મને પોતાની સામાન્ય બુદ્ધિ અનુસાર જે જે સાધનો સરળ લાગ્યા, જણાયા, એમને જણાવવાનો હું પ્રયત્ન કરું છું। સૌ પહેલા તો એ વાતને ધ્યાનમાં રાખવાની જરૂર છે કે મન વશ થયા વિના એનો નિરોધ થવો કઠિન છે। પેલા મન વશ થવું જોઈએ, અને પવિત્ર થયા વિના મન વશ થવું કઠિન છે। મન તમારું પવિત્રતા, તમારામાં પવિત્રતા ન હોય તો મન શુદ્ધ થવું કઠિન છે પવિત્ર થયા વગર। સૌ પહેલા મનને શુદ્ધ બનાવવું, એની શુદ્ધિ માટે મહાત્માઓએ તેમજ સ્વયં ભગવાને અનેક સાધનો જણાવ્યા છે। મહાપુરુષોએ ઘણા સાધનો બતાવ્યા, પરમાત્માએ બતાવ્યા છે। મહર્ષિ પતંજલિએ સુખી પુરુષો સાથે મિત્રતા, દુઃખીજનો પર દયા, પુણ્ય આત્માઓને જોઈને પ્રસન્નતા અને પાપીઓ પ્રત્યે ઉદાસીનતા રાખવાને ચિત્ત શુદ્ધિનું સાધન જણાવ્યું છે। આ આપણામાં રે નહીં, રે ન રે,
નો રે એટલે જ તે આપણે ત્યાં સુધી નથી. આ પતંજલિનો રસ્તો છે. પાતંજલિ મહાયોગ કહેવાય ને, પતંજલિ ઋષિ થઈ ગયા, એને બતાવેલું છે. અને ચિત્ત શુદ્ધ થવાથી જ પ્રસન્નતા થાય છે. ત્યાર પછી ચિત્ત નિરોધ. મૈત્રી કરુણા મુદિતો પ્રેક્ષાણામ સુખ દુઃખ પુણ્ય વિષયાણામ ભાવનાંત શ્રિત પ્રસાદનમ. યોગ સૂત્રનું સૂત્ર છે, 33મું સૂત્ર છે. ભગવાન શ્રી કૃષ્ણે ગીતાના 5મા અધ્યાયમાં 11મા શ્લોકમાં મનની શુદ્ધિ માટે આસક્તિ તજીને કર્મ કરવાની આજ્ઞા આપી છે. બીજા સૌ સાધુ મહાત્માઓએ પણ લગભગ આ જ પ્રમાણે કહ્યું છે. આ બધાનું તારણ એ જ નીકળે છે કે સર્વ જીવોના હિતમાં રત રહીને નિરઅભિમાન તેમજ નિસ્વાર્થ ભાવે સૌના આત્માને સુખ પહોંચાડવું. થાય આપણીથી? ઈ ક્યારે થાય? તા કે પરમાત્માનું ભજન થોડું ઘણું તમારી અંદર હોય. આપણે કોઈ એક સમજા જેવો વિષય છે. આપણે કોઈ વસ્તુ જોતી આપણે માગી લઈ ભગવાન પાસે, દેવી દેવતા પાસે, આપણા કુળદેવી પાસે, બધા પાસે માંગણી ભિખારીની જેમ કરતા હોય. આપણે રોજની સવારમાં જાગી એટલે ભિખારાપણું હોય. લ્યો ને સોખી વાત, મને આ આપી દેજો ને, મારું આમ કરી દેજો ને. પણ તમે કોઈ દુકાને વસ્તુ લેવા જાઓ વ્યવહારિકમાં, તો પૈસા વગરનો કોઈ આપે? દેવા પડે ને. તો તમે જેની પાસે હાવ મફતનું માંગો એને એનું તમે કઈ ભજન કર્યું? અને હાલી જ નીકળ્યા સવારના પરમાં, મારું આમ કરી દેજે, મારું તેમ કરી દેજે, હું તને એટલા નાળિયેર વધેરીને એટલું તેલ હનુમાન દાદાને ચડાવીને લાપસી કરીને એને ભૂખ છે? આપણે ના નથી પડતા. બધી વસ્તુ આશી છે. દેવી દેવતા માતાજી બધા સત્ય છે, એની વગર પૃથ્વી હાલતી જ નથી. પણ તમારી વસ્તુને એને ભૂખ થોડી બળી? આ ઓલા કેમ 92 લાખ માળવો દૂધ બધી નાળિયેરી અને દાદાની છે. કે માણાનું ભિખારીપણું છે. જીવન ક્યાં સુધી ભીખ જ માંગ્યા કરે. હવે તમે કોઈ પણ દુકાને વસ્તુ લેવા જાવ તો ન્યાય તમારે પૈસા દેવા પડે, ત્યારે જ તમે કોઈ વસ્તુ મળે. દૂધની ઠેલી લેવા જાય તો 10 રૂપિયા દેવા ત્યારે જ આપે. એમાં અહીંયા તમારે કોઈ વસ્તુ જોતી હોય આમાં એટલું ભજન જોવે. પરમાત્મા આપે જ છે, નથી આપતો એવું નહીં. પણ તમારું ભજન છે તો તમે ખર્ચો કરી શકો, નહીતર ન થાય. નહીતર તો આખી જિંદગી માગ્યા કરવાનું. અને ચિત્તનો નિરોધ કે મનની શુદ્ધિ ક્યારે થાય? તમારામાં થોડું ઘણું ભજન હોય ત્યારે થાય, નહીતર નથી થતું. કાં તમે યોગ પ્રાણાયામ પ્રત્યાહાર ધ્યાન ધારણા આમાં જો થાય. તમે કઈ કરવું નથી અને બધું જોતું છે તો એમ નથી મળતું. એટલે અહીંયા કૃષ્ણ ભગવાને કીધું છે કે આ બધાનું તારણ એ જ નીકળે છે કે સર્વ જીવોના હિતમાં રત રહીને નિરઅભિમાની તેમજ નિસ્વાર્થ ભાવે સૌના આત્માને સુખ પહોંચાડવું. હગા ભાઈ નું સારું ન બોલી શકીએ આપણે, ખોટી વાત છે. હગા ભાઈ નું આપણે સારું બોલી શકતા હોઈએ તો બધાનું સુખ, બધાને સુખ પહોંચાડી એવું તો આપણે મોઢે મળી વેણ જ ન નીકળે ને. સમજી લ્યો ને એમ. તો જ અંતકરણની શુદ્ધિનો સુગમ ઉપાય છે. આ જ અંતકરણની શુદ્ધિનો સુગમ ઉપાય છે. અંતકરણ શુદ્ધ થાય તો ચિત્ત નિરોધ, મન ની શાંતિ બધું એમાં આવી જાય. પણ એનાથી વધીને એક બીજો ઉપાય છે અને એ છે હરિના નામનું ગુણોનું કીર્તન. આ હાવ કરતા હાવ સરળ, વગર ખર્ચા વાળું, વગર મહેનત વાળું. અહીંયા આપણે બેસીએ, સમજ્યા જેવો વિષય. આપણે અહીં બેસી 15 મિનિટ કે 20 મિનિટ નામ કીર્તન કરીએ, બરોબર? ભલે પેલા શરૂઆતમાં કરીએ પછી 5-10 મિનિટ નામ કીર્તન કરીએ, તો એ 20 મિનિટનું નામ કીર્તન છે હું ફોગટ વયું જાય? ન જાય. અહીંયા એક એવી ઉર્જાનો પુંજ ઉભો થાય. જે જગ્યામાં અહીંયા નામ કીર્તન થાય ને એક ઉર્જાનો પુંજ ઉભો થાય. અહીંયા કોઈ માણસ આવ્યો હોય ને અને આને બેહીને ખરાબ કરવું હોય ને તો એ ખરાબ વિચાર ન કરી શકે. કેમ કે નામનો એવો પ્રભાવ છે. કેમ કે આ મહાપુરુષોની વાણીનું પ્રમાણ છે. હું નથી કહેતો, શાસ્ત્રો કહે છે, મહાપુરુષો કહે છે કે આ એક નામનો એવો શક્તિનો પુંજ ઉભો થાય, જગ્યા તપોબળ વાળી થઈ જાય એમ. એટલે અહીંયા કીધું હરિહરતી પાપની દુષ્ટ ચિતે રપી સ્મૃત અનિચ્છ યાપી સ્પુષ્ટો હૃદય દયત્યેવ હિ પાવક. ઉદાહરણ બૃહદ નારદ સૂત્રનું છે. સૂત્ર આપણી ઈચ્છા ન હોવા છતાં સ્પર્શ કરવાથી જે રીતે અગ્નિ ચોક્કસપણે દજાડે છે, એ જ રીતે દુષ્ટ ચિત્તના મનુષ્ય દ્વારા પણ કરાયેલું હરિસ્મરણ પાપોને હરી લે છે. અહીંયા અગ્નિ પ્રગટેલો હોય અને આપણે નો ઈચ્છા હોય તોય આપણે અડી જાય. એને સ્વભાવ છે બાળવાનો, બાળી જાય ને.
એમ કોઈ પાપીમાં પાપી માણસ હોય, એના જીવનમાં ક્યારે રામ નો બોલ્યો હોય કે કૃષ્ણ નો બોલ્યો હોય, શિવ નો બોલ્યો હોય, ઈ માણસ તે એકવાર નામ લેતો હોય ને તેના પાપનો ધ્વંસ થતો હોય. તો ઘણા એવું કે ભાઈ ભગવાનનું નામ એકવાર લ્યો તો પાપનો ધ્વંસ થઈ જાય, તમારો કેમ ન થતો? અમે ઘણા ટાઈમથી લઈએ. તો એનો પ્રશ્ન એ આવે, એનો જવાબ આપણે આપી દઈએ કે અનંત જન્મોના જન્મો વ્યાઈ ગયા. કેટલી વાર તમે આ 84 લાખ યોનીમાં ભટકીને ભાઈ ખબર તો છે નહીં, બરોબર? હવે તમે અહીંયા આવ્યા અને તમે ભજન શરૂ કર્યું, આજકાલ જ તમારી જાગૃતિ થઈ, આજકાલ જ તમને કોઈ સદગુરુ મળ્યા, આધ્યાત્મિકનું જ્ઞાન મળ્યું, એટલે તમારી જાગૃતિ થઈ. હવે તમે અનંત જન્મોનું ભેગું કરેલો જથ્થો છે ને બાળવા માટે વાર તો લાગે ને. નગર એકવાર રામ કયો કે એકવાર કૃષ્ણ કયો કે એકવાર શિવ કયો એટલે એ સ્વયં પ્રગટ હોય. પણ આને આ બધો જથ્થો બળી જાય એટલે સ્વયંભૂ પ્રગટ થઈ જાય. હા એમ આ મેન તકલીફ છે. જો કોઈ ઘણો દુરાસારી પર પણ અનન્ય ભાવે મારો ભક્ત બનીને મને ભજે છે તો એ સાધુ જ માનવા યોગ્ય છે. આવું ગીતાના 9મા અધ્યાયમાં 30મા અને 31મા શ્લોકમાં ભગવાન સ્વયં કૃષ્ણ ભગવાન બોલ્યા. કોઈ દુરાસારી માણસ, પાપીમાં પાપી માણસ હોય, ઈ માણસ જો મને ભજે છે ને તો ઈ ભક્ત બનીને મને ભજે છે તો એ સાધુ જ માનવા યોગ્ય છે. તમે પૂર્વે ગમે એટલા કર્મો કેમ કરી નો નાખ્યા હોય, ગમે એટલું પાપ કેમ ન થઈ ગયું હોય, પણ જ્યાંથી તમે જાગ્યા ત્યાંથી હવાર અને ત્યાંથી તમે જીવનમાં કોઈ એવું ખરાબ કાર્ય કે ખરાબ કર્મ ન કરો તો પરમાત્મા વસન આપે કે હું તને તારીને કાંઠે લાવી દઉં, તને મોક્ષ સુધી પોગાડી દઉં, મારા ગતિને તને મારા પરમ પદને પામી જતું. હવે આપણને ભરોસો નથી તો શું થાય? નથી ભરોસો એમ છે. આ સ્વયં ભગવાન બોલેલા છે. કેમ કે એ ખરો નિશ્ચય કરનારો છે એટલે એને દ્રઢતાથી નિશ્ચય કરી લીધો છે કે પરમેશ્વરના ભજન જેવું બીજું કશું નથી. જે સમાજની ભલે એને દુરાચાર કર્યો હોય, પાપ કર્યું હોય, પાપ કરે ત્યારે તેને આંખ ઉઘડે, સમાજની ઠોકરું ખાતો હોય, પરિવારની ઠોકરું ખાધી હોય, આવું બધું થયું હોય ત્યારે પછી એને કોઈ રસ્તો ન દેખાય, ત્યારે એક જ ઈશ્વર દેખાતો હોય. પછી જે ઈ લાગે ને એવા આપણે ન લાગીએ છીએ. કેમ કે એને ઓલા કે એને હમાય વાગેલું હોય, એને વીતી ગયેલી હોય એટલે એ સત્વરે ધર્માત્મા થઈ જાય છે, એ તાત્કાલિક ધર્માત્મા બની જાય છે અને સદા રહેનારી પરમ શાંતિને પામે છે. હે કોંતે, તું નિશ્ચયપૂર્વક સત્ય જાણ કે મારો ભક્ત નાશ નથી પામતો. ભગવાન આવું કહે છે અર્જુને કે જે મારો ભક્ત બને છે એનો ક્યારે નાશ નથી થતો. ઉપર કહેલા સાધનોથી પાપોનો નાશ થઈ જતા મન શુદ્ધ અને સ્વાધીન થઈ જાય છે અને પછી એકાગ્ર અને નિરુદ્ધ થઈ જવું તો ઘણું જ સહજ છે. આ રીતે શુદ્ધ અને સ્વાધીન થયેલું મન પરમાનંદની પ્રાપ્તિને યોગ્ય બની જાય છે. પહેલા એ સમજી લેવાની જરૂર છે કે મનનું સ્વરૂપ શું છે. આ વિશે શાસ્ત્રકારોએ અનેક વાતો જણાવી છે. પેલા મનનું સ્વરૂપ હકીકત શું છે એ આપણને ખબર હોય છે. મન કેવી રીતનું બને છે, મન એટલે શું છે એ તમને ખબર હોવી જોઈએ. મહર્ષિ પતંજલિએ પણ પ્રમાણ યોગ સૂત્રમાં બતાવેલું છે ને મહર્ષિ પતંજલિએ બતાવેલું છે. પ્રમાણ, વિપ્રય, મિથ્યા જ્ઞાન, વિકલ્પ, કલ્પના, નિંદ્રા અને સ્મૃતિ, ચિત્ત, મનની આ 5 વૃત્તિઓ જણાવી છે. આ બધી પ્રમાણ, વિપ્રય એટલે મિથ્યા ખોટું જ્ઞાન, વિકલ્પ એટલે કલ્પના, આપણે જે વિચાર કરીએ ને કલ્પના, નિંદ્રા અને સ્મૃતિ અને આ ચિત્ત, આ મનની 5 વૃત્તિઓ છે. આનાથી જ મન કહેવાય. એમાંના નિરોધનું નામ જ યોગ છે. એમના નિરોધનું નામ જ યોગ છે. આ જે વૃત્તિઓ ઊભી થાય છે, આ બધું થાય છે, એનો નિરોધ થઈ જાય, એનો બાદ થઈ જાય, એનું નામ જ યોગ બની જાય છે. યોગશ્રિત વૃત્તિ નિરોધ યોગ સૂત્રનું બીજું સૂત્ર છે. કોઈ મહાત્માએ ચિત્તની ક્ષિપ્ત, વિક્ષિપ્ત, મૂઢ અને એકાગ્ર અને નિરુદ્ધ આ 5 અવસ્થાઓ જણાવી છે. જ્યારે કોઈકે કેવળ સંકલ્પને જ આનું સ્વરૂપ કહ્યું છે. પોતપોતાના સિદ્ધાંતો મુજબ સૌની માન્યતા બરાબર છે. જેણે જેવું અનુમાન લાગ્યું, જેણે જેવો અનુભવ કર્યો એવું એને શાસ્ત્રોમાં લખ્યું. જેને જેનથી સરળતા પડી એવું એને કીધું એમ. માટે સાર રૂપે એવું કહી શકાય છે કે સંકલ્પનો આધાર એટલે કે સંકલ્પો જેમાં ઊભા થાય છે એનું નામ મન છે.
સંકલ્પોનો આધાર હોવાને લીધે મનને સંકલ્પ રૂપે પણ કહી શકાય છે. હવે વિચારણી વિષય એ છે કે સંકલ્પોનો નિરોધ ક્યાં સહજ અને સુગમ ઉપાયથી થઈ શકે છે. સંકલ્પો નાશ કરવા હોય તો કયા સરળ ઉપાયથી થઈ શકે છે. પણ એથી પહેલા એ જાણી લેવાની જરૂર છે કે સંકલ્પોના વારંવાર ઉત્પન્ન થવામાં તેમજ સાધન માટેની રુચિ ન થવામાં મુખ્ય હેતુ કયા છે. તમને કોઈ ભજન સાધન ભજન કરવું હોય તો તમને એમાં પ્રેમ ન હોય તો પ્રેમ થવા માટેનો મુખ્ય હેતુ કયો હશે? સાથે સાથે સાધન કાળમાં ઉપસ્થિત થનારા વિઘ્નોને પણ સમજી લેવા ઘણા જરૂરી છે. આ વિઘ્નોના વિષયમાં મહર્ષિ પતંજલિએ પોતાના યોગ દર્શનમાં આ પ્રમાણે લખે છે. યોગ સૂત્રનું 30મું ને 31મું સૂત્ર છે. રોગ, આ યોગ સૂત્રમાં જે એના પ્રમાણ બતાવ્યા એ બતાવે છે કે ભજન કરવામાં ને એમાં આપણને વિરોધ કોણ કરે છે? આજે આપણે ચિત્તને ને મનને ઓલું કોણ કરી નાખે છે? વિચલિત કોણ કરી નાખે છે? બતાવે છે. એક તો રોગ, બીજું અકર્મણ્યતા, ત્રીજું સંશય અને ચોથું પ્રમાદ. એક તો રોગ શરીરને ગ્રસિત કરી લીધો એટલે પૂરું થઈ જાય, એટલે એને ભાંગી ગયો માણસ. પછી અકર્મણ્યતા, એટલે મારે કઈ ન કરીએ તો હાલે, એવું ઘણા નથી કહેતા કે અમારે કઈ ન કરવું પડે, એની આળસ. એટલે અને સંશય એટલે વિશ્વાસ નહીં કોઈ માથે, બરોબર. અને પ્રમાદ એટલે આળસ, વ્યર્થ ક્રિયા, આળસ વૈરાગ્યનો અભાવ, ભ્રમ, ચિત્ત ભૂમિની અપ્રાપ્તિ, ચિત્તનું અમુક ખાસ સમય સુધી સ્થિર ન રહેવું, આ 9 ચિત્તના વિક્ષેપો છે, જેમને અંતરાયો કહેવાય છે. દુઃખ, ક્ષોભ, અંગોનું ફરકવું અને શ્વાસોનું આવવું જવું, આ બધા ઉપર કહેલા 9 વિક્ષેપોની સાથે રહેનારા છે. અને અન્ય શાસ્ત્રકારોનું પણ મહદ અંશે લગભગ આવું જ કહેવું છે. અને આ બધા વિઘ્નોમાં વ્યાધિ, અકર્મણ્યતા, પ્રમાદ, આળસ્ય, આસક્તિ, સ્ફૂર્ણા આ મુખ્ય છે. એમાં પણ આળસ્ય અને સ્ફૂર્ણા ખાસ બાધક છે. અંતકરણમાં અનેક સંકલ્પોના ઉત્પન્ન થવામાં પૂર્વાજિત, સંચિત તેમજ પ્રારબ્ધ કર્મોના સંસ્કાર તથા કુટેવ અને વિષયોની આસક્તિ તથા સાધન પ્રત્યે રુચિ ન થવામાં પૂર્વકૃત પાપનો કર્મનો સમુદાય તેમજ સંશય, ભ્રમ અને અશ્રદ્ધા જ મુખ્ય હેતુ છે. આસક્તિના નાશ માટેના આ સંસારના અનિત્ય એવા નાશવંત અને ક્ષણભંગુર સઘળા પદાર્થો અને વિષય ભોગોમાં દોષ તેમજ દુઃખોને વારંવાર વિચારીને એમાં વૈરાગ્ય તેમજ એમનો સારી પેઠે ત્યાગ કરવો. પ્રારબ્ધ કર્મનો ક્ષય તો ઘણું કરીને ભોગોથી જ થાય છે, અને સંચિત કર્મોનો એટલે કે સઘળા પાપોનો નાશ નિષ્કામ ભાવે દુઃખી માણસોની સેવા તથા ઈશ્વરના નામ જપથી થાય છે. તો આ બધો પ્રારબ્ધનો નાશ તો નથી થતો, પણ આજે સંચિત ને ક્રિયામણ કર્મો છે એનો નાશ થઈ જાય છે. કોઈ એવા માણા હોય, દુઃખી માણા કે જેનું કોઈ ન હોય, એને ક્યારેક દવા અપાવી દેવી, એને રોટલો પૂરો પાડવો, ક્યારેક એવું મોકો કુદરત આપે તો એવું બધું કરવું, તો એનાથી અમુક કર્મોનો ધ્વંસ થઈ જાય છે. અને બીજું નામ જપથી થઈ જાય. પણ જે ઓલાથી થાય ને એવો નામ જપથી નથી થતો, કેમ કે એનાથી તરત થઈ જાય. ઉત્તમમાં ઉત્તમ રસ્તો એનાથી તરત થઈ જાય. હા, 2 જગ્યાએ એમ કુટેવ, સંશય, ભ્રમ અને અશ્રદ્ધાના નાશ માટે સત્પુરુષોનો સંગ અને સત્શાસ્ત્રોના વાંચન તેમજ વિચારો ખાસ લાભજનક છે. ચિત્ત નિરોધના વિષયમાં ગીતાના 6થા અધ્યાયમાં 34મા શ્લોકમાં અર્જુનને ભગવાન શ્રી કૃષ્ણએ પૂછ્યું હતું. અર્જુનની શંકાનો સ્વીકાર કરીને એમણે એ જ ઉપદેશ આપ્યો કે જો કે મન સંચળ અને અસ્થિર છે, છતાં અભ્યાસ અને વૈરાગ્યથી એ સ્થિર થઈ શકે છે. મન આવું છે, સંચળ અને અસ્થિર. મન કે એક જગ્યાએ ઊભું ન રહે, મરકટ વાંદરા જેવું છે, ઘડીક આમે હલે નામે હલે. એટલે આવું છે, છતાંય અભ્યાસથી રોજની મહેનતથી મન સ્થિર થઈ જાય છે. અભ્યાસથી અને વૈરાગ્યથી મન સ્થિર થઈ જાય છે. અસંશયમ મહાબાહો મનો દુનિગ્રહમ સલમ
અભ્યાસેન તું કોન્તે વૈરાગ્યેણ સગુહ્યતે. હે મહાબાહો, 6 અધ્યાયનો 35મો શ્લોક છે. હે મહાબાહો, નિસંદેહ મન સંસળ તેમજ મુશ્કેલીથી વંશ થનારું છે. છતાં પણ હે કુંતી પુત્ર, એ અભ્યાસ અને વૈરાગ્ય વડે વંશમાં થાય છે. તો જ મહાપુરુષોએ કીધું હોય થતું હોય. આ ભગવાન સ્વયં કહે છે. પછી સહજ રીતે જ એનો નિરોધ થઈ જાય છે. મહર્ષિ પતંજલિનું પણ આ જ કથન છે. અભ્યાસ વૈરાગ્યાભ્યામ તન્નિરોધ. યોગ સૂત્રનું 12મું સૂત્ર છે. અભ્યાસ અને વૈરાગ્ય દ્વારા એનો નિરોધ થાય છે. આવું પતંજલિ પણ કહે છે. સાંખ્યના રચિતા ભગવાન કપિલે પણ અભ્યાસ અને વૈરાગ્યને ચિત્ત નિરોધનું સાધન જણાવ્યું છે. વૈરાગ્યાદભ્યાસ શાસ્ય સાંખ્ય સૂત્રનું આ સૂત્ર છે. બીજા સઘળા શાસ્ત્રકારોનો પણ આ જ વિષયમાં લગભગ આ જ મત છે. કોઈ ભક્તનું કહેવું છે, મન ફૂરના સે રહિત કર જોને વિધિ સે હોય, સહે ભક્તિ સહે યોગ સે સહે જ્ઞાન સે હોય. કોઈ આવું કીધેલું છે, મનને સ્ફૂર્ણા સાંસલ્ય વિનાનું કર, ભલે જે પદ્ધતિથી થાય, ભલે જે એ ભક્તિથી, ભલે યોગથી કે ભલે જ્ઞાનથી થાય, ગમે એ નથી. આ ચારમાંથી કોઈ રસ્તે તું જા, પણ મનને આમાંથી બહાર કાઢી. એમ જો ભજન કરવું હોય ને પરમાત્મા સુધી પહોંચવું હોય તો ઉપર કહેલ વિશ્લેષણથી એ જ સિદ્ધ થાય છે કે અભ્યાસ અને વૈરાગ્ય એ જ ચિત્ત નિરોધના ઉત્તમ ઉપાય છે. માટે વિષયોમાં વૈરાગ્ય કરીને મનના નિરોધ માટે કટિબદ્ધ થઈને અભ્યાસ કરવો. આ પ્રસંગે અભ્યાસ અને વૈરાગ્યનું સ્વરૂપ સમજી લેવાની જરૂર છે. ત્રિગુણાત્મક સંસારના વિષય ભોગો અને સઘળા પદાર્થોમાં તૃષ્ણા અને આસક્તિના આત્યંતિક અભાવનું નામ વૈરાગ્ય છે. આ વિશે અન્ય શાસ્ત્રોની પણ લગભગ આ જ માન્યતા છે. બીજા શાસ્ત્રકારોની આ જ માન્યતા છે. અભ્યાસ એક વ્યાપક શબ્દ છે, વિસ્તૃત છે, પણ વિસ્તાર ન કરતા કેવળ 4 વાતો જ જણાવવામાં આવે છે. આ બાબતમાં મહર્ષિ પતંજલિનું પણ કહેવું છે, તત્ર સ્થિતો યત્નોભ્યાસ, એટલે કે પરમાત્મામાં સ્થિતિ માટેનો પ્રયત્ન કરવાનું નામ અભ્યાસ છે. એ અભ્યાસ નિરંતર દીર્ઘકાળ સુધી આદરપૂર્વક કરાયેલો દ્રઢભૂમિ સ્થિતિનો થાય છે. ભગવાન શ્રી કૃષ્ણએ પણ લગભગ આવું જ કહ્યું છે. યતો યતો નિસ્વૃતિ મનસ્વલમ મસ્થિરમ. 6 અધ્યાયના 26મા શ્લોકમાં આ સ્થિર ન રહેનારું અને સંસળ મન જે શબ્દાદી વિષયોના નિમિત્તે સંસારમાં વિસરે છે, તે વિષયમાંથી રોકીને એને વારંવાર પરમાત્મામાં જ નિરુદ્ધ કરવું. સઘળા વિઘ્નોના નાશ અને મનની સ્થિરતા માટેનો સૌથી ઉત્તમ અને સહજ ઉપાય ઈશ્વર નામનો જપ અને એમના સ્વરૂપનું ચિંતન છે. ભગવાનનું જે તમે નામ લેતા હોય એ સ્વરૂપનું તમારા મનની અંદર ચિંતન થવું જોઈએ. તમારા અંદર દેખાય તમને એ નામ રૂપ, જે નામ બોલો એ રૂપ તમને અંદર પ્રતીત થાય. અમુક સમયે સ્વરૂપનું ચિંતન હશે. મહર્ષિ પતંજલિનું પણ આ જ કથન છે. મહર્ષિ પતંજલિએ પણ આવું જ કહ્યું છે. ઈશ્વર પ્રણિધાન નાદવા, ઈશ્વરની ભક્તિથી ચિત્તની વૃત્તિનો નિરોધ થાય છે. એટલે કે એ ઈશ્વરનું નામ ઓમકાર છે. એ ઈશ્વરના નામનો જપ અને એમના સ્વરૂપનું ચિંતન કરવું, એનાથી સઘળા વિઘ્નોનો અભાવ અને આત્માનો સાક્ષાત્કાર પણ થઈ જાય છે. અનન્ય ચેતા સતતમ યોમામ સ્મૃતિ નિત્યયસ તસ્યાહમ સુલભમ પાર્થ નિત્યયુક્તસ્ય યોગિન. 8મા અધ્યાયનો 14મો શ્લોક છે. એટલે કે હે પૃથાપુત્ર, જે માણસ મારામાં અનન્ય ચિત્ત થઈને સદાય નિરંતર મુજ પુરુષોત્તમને સ્મરે છે, એ નિત્ય નિરંતર મારામાં જોડાયેલા યોગીને માટે હું સુલભ છું. એટલે કે એને સહજ રીતે મળી જાઉં છું. આવું પરમાત્મા પોતે કહે છે. માટે ઈશ્વરના નામનો જપ અને સ્વરૂપનું ચિંતન નિષ્કામ ભાવે નિત્ય નિરંતર કરવું જોઈએ.
અભ્યાસની બાબતમાં બીજી પણ અનેક યુક્તિઓ શાસ્ત્રોમાં મળે છે. એમાંથી કોઈ એક અનુસરીને સાધન કરવાથી મનનું સ્થિર થવું સંભવ છે. એમાંની કેટલી મુખ્ય યુક્તિઓ આ મુજબ છે. મન જ્યાં જ્યાં જાય છે ત્યાંથી પાછું વાળીને એને પોતાને આધીન કરીને પરમાત્મામાં પરોવા કરતા મન જ્યાં જ્યાં જાય ત્યાં જ પરમાત્માના સ્વરૂપનું ચિંતન કરવું. એથી વધુ સહજ અને સુગમ ઉપાય છે. માટે ચિત્તની વૃત્તિઓનો નિરોધ કરવા માટે આ યુક્તિને કામે લગાડવાનો પ્રયાસ કરવો. મન બહાર ગયું, તમને ખબર પડી, તમે માળા કરતા હોય, તમારું મન માળા તમારે ફરતી હોય ને તરત ઊભી રહી જાય માળા. તમે રામ રામ કૃષ્ણ કૃષ્ણ શિવ શિવ જે તમને ગુરુ મહારાજે મંત્ર આપ્યો અથવા નામ જપ કરતા હોય, માળા ફરતી હોય તો તમારે માળા તરત ઊભી રહે. તમારું મન બહાર ગયું એટલે માળા તરત ઊભી રહી જાય, તમને ખબર પડી જાય એનું નિશાન. એટલે ખબર પડી ગયું મન બહાર ગયું, તો મન બહાર ગયું એ તમને ખબર પડી. હવે ન્યાલી પાછું વાળવું, અહીંયા એવું બતાવે છે કે પાછું વાળવું. મહાપુરુષો એમ કે ભાઈ પાછું વળી ત્યાં લગાડો પાછું. પણ આવડા એમ કે છે કે પાછું વાળવું એની કરતા જ્યાં ગયું ત્યાં ભગવાનના દર્શન કરો. જે જગ્યાએ ગયું ત્યાં જ ભગવાનની છબીના દર્શન કરો તમે, તોય તમારું કલ્યાણ છે નિશ્ચિત. કેમ કે ત્યાંથી તરત એના હાથે પાછું આવવાનું છે. ત્યાં તમે પરમાત્માના દર્શન કરો. પરમાત્માથી દૂર જવા માટે તે બહાર ગયું મન, પરમાત્માથી દૂર જવા માટે જ બહાર ગયું. અને ન્યાય તમે પરમાત્મા દર્શન કરો એટલે એ તરત પાછું હતું ને ન્યાય આવી જાય, એને લાવવું ન પડે. હા તો મન ઉમર છે એમ. ઈશ્વર બધી જગ્યાએ વ્યાપક છે, એ તો ફાઇનલ છે કે પરમાત્મા ક્યાંય નથી એવું નહીં. તો ન્યાય ગયું ન્યાય પરમાત્મા છે જ તે એમ. એ જ પોતાની સમજ અનુસાર શ્રદ્ધા અને પ્રેમથી એ પરમેશ્વરનું સઘળે ચિંતન કરવાથી ચિત્તની વૃત્તિઓનો નિરોધ થઈ જાય છે. એટલે જે આ ચિત્તની અંદર વૃત્તિઓ ઊભી થાય છે, સંકલ્પ વિકલ્પ ઊભા થાય છે, એનો નિરોધ થઈ જાય, બાદ થઈ જાય બધું. ધીમે 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 પછી તમારું મન તમને સાથ આપવા મળે. અને તો પછી તમે રામ રામ કૃષ્ણ કૃષ્ણ શિવ શિવ કે જે કાંઈ તમે નામ જપ કરતા હોય તો એ નામમાં તમારું મન સહજ ભાવે લાગી જાય. અને તમે આંખો ખુલ્લી રાખીને બેહો કે બંધ રાખીને સહજ રીતે તમને જે નામ તમે જપ કરતા હોય એ તમારે આમે નામ પ્રતીત થવા મળે મસ્તિષ્કમાં. એટલે તમારે મહેનત કરવી પડે નહીં. ભગવાન શિવ કે વિષ્ણુની અથવા તો પોતાના જે ઈષ્ટદેવ હોય એમની મૂર્તિ કે ચિત્ર મુજબ સમ્મુખ રાખીને શ્રદ્ધા અને પ્રેમથી એ ભગવાનના મુખારવિંદ પર નેત્રોની વૃત્તિને સ્થિરપણે સ્થાપીને પોતાના પર ભગવાનની અપાર દયા અને પ્રેમનો અનુભવ કરવો. એ આનંદમય પરમેશ્વરના મુખ કમળ પર મનરૂપી ભમરાને સ્થિરપણે સ્થાપવાથી પણ ચિત્તની વૃત્તિઓ એકાગ્ર થઈને નિરુદ્ધ થઈ શકે. પ્રાતઃકાળે સૂર્યની સમ્મુખ ઉભા રહીને આંખો બીડીને સૂર્ય તરફ જોવાથી એક મોટો પ્રકાશનો પુંજ સર્વ તરફ સમભાવે જણાઈ આવે છે. સવારના પરમાં આમ તમે જો ને તો તમારી આંખોમાં એક પ્રકાશનો પુંજ આવે, સમત્વ ભાવ આવે તરત. એને ધ્યાનમાં રાખીને એનાથી હજારો ગણો વધુ એક પ્રકાશનો પુંજ આકાશની જેમ જ સર્વ તરફ સમાન ભાવે પરિપૂર્ણ થઈ રહ્યો છે. એ સિવાયનું બીજું કશું જ નથી. એ જ પરમાત્માનું તેજોમય સ્વરૂપ છે. આ રીતે સમજીને આખા સંસારને ભૂલીને એ તેજોમય પરમાત્માના સ્વરૂપમાં ચિત્તની વૃત્તિઓને પરોવવાથી પણ ચિત્ત સ્થિર થઈ શકે છે. દધીચી, ઋષભદેવ, જડભરત, સુખદેવજી વગેરે વિરક્ત મુનિઓના ચરિત્ર પ્રત્યે ધ્યાન જવાથી સ્વાભાવિકપણે જ વૈરાગ્યની પ્રાપ્તિ થાય છે. આ બધા મહર્ષિઓ એવા છે જે તમે એકાદા નહીં તો કોઈને માનતા હોય ને જાણતા હોય તો એની તરફ સહજ તમારું ભાવ જાય ને તોય તમારામાં વૈરાગ્યનું પ્રતીત થાય એની છબીનું વૈરાગ્યની પ્રાપ્તિ થાય છે. માટે જે વિતરાગ મુનિઓ છે સંસારમાં જેમની આસક્તિ જરા પણ નથી એવા જ્ઞાની મહાત્માઓનું ધ્યાન કરવાથી પણ ચિત્તમાં વૈરાગ્ય થઈને ચિત્તની વૃત્તિઓનો નિરોધ થઈ શકે છે. મહાપુરુષોએ તો એટલી બધી આપણી માથે કૃપા કરેલી છે કે ભગવાન પાસે ક્યારે એને સુખ ન માંગ્યું. ભરથુરી હતા ને, ભરથુરી રાજા ભરથુરી 92 લાખ માળવાનો ધણી. ભરથુરીને મહાદેવ પ્રસન્ન થાય કે માગી લે એમ. તો ભરથુરી એમ કીધું કે હું ભિક્ષાવૃત્તિ કરવા જાઉં ને તો મને કોઈ પ્રેમથી ભિક્ષા ન આપવું જોઈએ, કે મારો કોઈ આદર ન કરવું જોઈએ. એ કે કેમ એવું તે માંગ્યું કે મારામાં ક્યારેય અહંકાર આવી જાય તો મને ક્યારે ફગાવી જાય નક્કી નથી. એટલે એ મને 92 લાખ માળવો ક્યારે સાંભળવો ન જોઈએ. આ કૃપા કરેલી છે આપણી માથે. ત્યાં કાંઈ ન કરે
હા એમ. અને આજની તારીખમાં જે જગ્યાએ એની પૃથ્વીએ જે તપસ્થળી છે એની જ્યાં તપ કરેલું ગુરુ આશ્રમથી દૂર થોડુંક છે, એના તો 10-12 કે 15 કિલોમીટર અંદર છે, રાજસ્થાનના જંગલમાં જ તે ભરથુરીની તપસ્થળી છે. આજની તારીખમાં ત્યાં કોઈ હાલમાં હજી ઈ વાડી વિસ્તાર છે ત્યાં બધે તો જંગલ છે, અંદર અંદર જંગલમાં આશ્રમ છે આવડો નાનો એવો. તે વાડી વિસ્તારમાં કોઈ ખાટલામાં તો ન હોય શકતું આજની તારીખમાં. હજી એનો ચેતન ધૂણો ને એવું બધું છે ભરથુરીનો. ભલે ભરથુરી થઈ ગયા ને ઘણા વર્ષો થઈ ગયા છે, પણ આજની તારીખમાં ત્યાં સંતો છે અને એ ચેતન ધૂણો છે. અને ત્યાં જે મહાત્મા હોય ભજન કરી ગયા એ બધા એવા થઈ ગયા જોરદાર મહાત્માઓ. એટલે ભજન હોય ને તો બોલે જ તે ગમે એને. ચિત્તની વૃત્તિઓનો નિરોધ કરવાનો આ પણ એક સરળ ઉપાય છે. મહર્ષિ પતંજલિએ પણ કહ્યું છે, વિતરાગ વિષયમ વા ચિત્તમ, અથવા વિતરાગ પુરુષોના ચિંતનથી સ્થિર થાય છે. હૃદય દેશમાં એક સૂક્ષ્મણા નામની નાડી છે. એ જ નાડીમાં પરમાનંદ બિરાજમાન છે. સૂક્ષ્મણાને જાગૃત કરી ગયો એટલે પરમાત્મા સ્વયં મળી ગયા. ગીતામાં લખ્યું છે, સર્વસ્ય સાહમ હદિ સનિવિષ્ટ. આ ગીતાનો શ્લોક છે, આના યોગ સૂત્રનું છે. હું સૌના હૃદયમાં રહેલો છું, આવું ગીતામાં ભગવાને કીધું છે. પરમાત્મા વિજ્ઞાનાનંદ રૂપ છે, માટે એ નાડીમાં ચેતન અને આનંદની ભાવના કરવી અને એ નાડીનો શરીરની સઘળી નાડીઓ સાથે સંબંધ છે. સૂક્ષ્મણાનો બધી નાડીઓ સાથે સંબંધ છે અને માટે એના બંધ થઈ જવાથી બધી નાડીઓ બંધ થઈ જાય છે. સૂક્ષ્મણા નાડી એવી છે કે મેં તમને પહેલા વાત કરેલી કે ખેસરી મુદ્રા આવે અહીંથી, આ જીવા છે એને અહીંથી કાપે અને કાપીને ઉપર વાળે. ખેસરી મુદ્રાથી અમૃતનો સ્ત્રાવ થાય. ધ્યાન મુદ્રામાં કોઈ બેઠા હોય તો અમૃત, આ શરીર છે ને રોજ એમાં અમૃતનો સ્ત્રાવ થાય, એમાંથી બુંદ બુંદ અમૃત ઉપરથી ટપકે આ શરીરના પોષણ માટે, બરોબર. એ અમૃતનો સ્ત્રાવ તમે રોકી ગયો જીભનામ વાળીને ખેસરી મુદ્રાથી, અમૃત ઉભું રહી ગયું, બરોબર. એટલે સૂક્ષ્મણા તરત જાગૃત થાય. આજે મહાપુરુષો છે અમુક યોગ સાધના વાળા એ આવી રીતના કરતા હોય, બધા નોખી નોખી પ્રક્રિયા હોય. તો એ સૂક્ષ્મણા એનું મુખ તરફ વળવાનું છે કે ભાઈ મારો ખોરાક મને મળ્યો કેમ નહીં, એટલે તરત જાગૃત થવાય ને એટલે તરત જે કુંડલીની શક્તિ છે એના બધા દ્વાર ધીમે ધીમે ખુલવા મળે. કેમ કે એનું ભોજન તો એને જોવે ને. અને કુંડલીનું જયારે મુખ ક્યાં છે, મૂળાધાર ચક્રનું, તો નીચે છે સંસાર તરફ. એને ઉપર ઉઠાડવાનું છે. કેમ ફેરવાનું છે? આમ છે ને તો એને આમ કરવાનું છે. આમ છું એટલે સૂક્ષ્મણા જાગૃત થઈ ગઈ અને એમાં અમૃતનો સંસાર થવા મળ્યો. એટલે આ બધા કમળો જાગૃત થઈ ગયા. તમે કોઈ એમ કહેતું હોય કે આમ નથી થતું તેમ નથી થતું, તો બધુંય થાય દુનિયામાં. મહાપુરુષ એવા ઘણા થઈ ગયા. હમણાં આજથી 200-300 વર્ષ પહેલા કાઠિયા બાબા નામને એક મહાન નિંબાર્ક સંપ્રદાયમાં સંત થઈ ગયા વૃંદાવનમાં. કાઠિયા સંપ્રદાય છે ત્યાં. એ એવા મહાપુરુષ હતા કે આકાશ માર્ગે ઉડીને વયા જતા ગમે ત્યાં. હવે જો ન થતું હોય તો એ ન કરી શકવા જોઈએ ને. આવા કયા મહાપુરુષો હતા એમ. એનામાં બધી શક્તિ આવી જાય, કુંડલીની શક્તિ જાગૃત થઈ જાય તો. અને કુંડલીની શક્તિ જાગૃત કેમ થાય તો કે બીજો એક રસ્તો નથી ખબર કે ભાઈ જાગૃત તો કરવી, પણ આપણને બીજો કોઈ રસ્તાની ખબર નથી. આ બધા રસ્તા એવા છે કે એમાં આમાં ગુરુ જોવે તો એ કરીએ, કે અમુક ટોકરથી ઘણા બધા નોખા નોખા રસ્તા છે એનાથી કરતા હોય. તો આ બધા રસ્તા મારી આગળ નથી. હવે સહજ રીતે મારે જાગૃત કરવી હોય તો શું કરવું પડે? તાકે નામ જપ. સરળમાં સરળ સાધન હોય કાંઈ મહેનત વગરનું તો નામ જપથી થઈ જાય. કોઈને લાગી જવું પડે. કોઈ પણ એક નામને પકડી લ્યો. ઘડીક હનુમાન, ઘડીક રામ, ઘડીક કૃષ્ણ, ઘડીક શિવ એમ નહીં, કે ઘડીક માતાજી એમ નહીં. એકને પકડી લ્યો, તમારો નિશ્ચિત ઉદ્ધાર થઈ જાય. એ નાડીના ધબકારા સામાન્ય રીતે 1 મિનિટમાં 75 થી 80 માનવામાં આવ્યા છે. 1 મિનિટમાં. એ જ નાડીના ધબકારા પણ આપણા હાથ અને મસ્તકની નાડીઓ સાથે ટકરાય છે. એના દરેક ધબકારા સાથે ઓમનો જપ કરતા કરતા વિજ્ઞાનાનંદ ઘન પરમાત્માની ભાવના એ નાડીમાં કરવામાં આવે તો ચિત્તની વૃત્તિઓ સ્થિર થઈ પરમાત્માની પ્રાપ્તિ થઈ શકે છે. આ સાધન કંઈક આકરું જરૂર છે, પણ અવાજ વિનાના, જ્યાં બધા જન્માવનારા અવાજો ન સંભળાય એવા સ્થાનમાં એકાકી રહીને પ્રયત્ન કરવામાં આવે તો સિદ્ધ થઈ શકે છે. એકાંત સ્થાનમાં તમને કોઈ અવાજ ન આવવો જોઈએ તો આ વસ્તુ સિદ્ધ થઈ જાય છે. તો આ એકાંત સ્થાનમાં એકાકી રહીને પ્રયત્ન કરવામાં આવે તો આ સિદ્ધ થઈ શકે છે. આવું મહર્ષિ પતંજલિએ પણ લખ્યું છે. અથવા વિશોકા વા
જ્યોતિષ્મતી અથવા શોક રહિત પ્રકાશમય શીતની ખાસ અવસ્થા પણ મનને સ્થિર કરનારી હોય છે. આ અવસ્થા ઉપર કહ્યા મુજબ સૂક્ષ્મણા નાડીમાં ધ્યાન કરવાથી પ્રાપ્ત થાય છે. આ અવસ્થા પ્રાપ્ત કરવી તો સૂક્ષ્મણા નાડીમાં ધ્યાન કરવું પડે તો થઈ જાય. સદગુરુદેવ કી જય. સીતારામ રામ રામ 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 સીતારામ રામ